નમસ્કાર. આજે આપણે હાઇપર કોન્જ્યુગેશન શેમાં જોવા મળે છે, એની સ્થિરતા શું છે, એના વિશે ડીપમાં જોઈએ. ઓકે, હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર એટલે વધારે, ખૂબ જ. આ થયું હાઇપર. અને કોન્જ્યુગેશન એટલે આપણે ખબર છે એકાંતરા દ્વિબંધ હોય, દ્વિબંધ, એકબંધ, દ્વિબંધ, અને સિગ્મા બંધ, પાઈબંધ, સિગ્મા બંધ, સહપાઈબંધ, એ રીતે. અથવા તો પાઈબંધ, સિગ્મા બંધ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા ત્યાં પી કક્ષક ખાલી હોય. આ પ્રકારની સિચ્યુએશન છે, જેને આગળ લેક્ચરમાં મને ખબર છે કે કોન્જ્યુગેશન કોને કહેવાય. હવે હાઇપર કોન્જ્યુગેશન શેમાં જોવા મળે? પહેલી વસ્તુ જોઈએ કેમાં જોવા મળે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન પહેલા કાર્બોકેટાયન એક એ. બીજું છે ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક. કાર્બોકેટાયન, મુક્ત મૂલક. અને 11મા ધોરણમાં આપણે કરેલું હતું એ આલ્કીન. ત્રીજું છે આલ્કીન. અને ચોથું બહુ રેર, અતિ અલ્પ પ્રમાણમાં, એ છે કાર્બેનાયન. એટલે કે આ ઋણ ભારની વાત છે, આ ધન ભારની વાત છે. કાર્બન ઉપરનો ભાર ધન ભાર હોય તો એને કાર્બોકેટાયન કહેવાય. અને કાર્બેનાયન એટલે કાર્બન ઉપર ઋણ ભાર હોય તો એને કાર્બેનાયન કહેવાય. પણ આ છે અતિ અલ્પ જોવા મળે છે, જેની આપણે ડિસ્કશન જ્યારે લેશું ત્યારે કરશું. બહુ ભાગ્યે આને જોવા મળે છે. કાર્બેનાયન બહુ અતિ અલ્પતમ પ્રમાણમાં જોવા મળે. તો પેલા કાર્બોકેટાયન પહેલા શરૂઆત કરીએ. બીજું કે આ કાર્બોકેટાયન, મુક્ત મૂલક, આલ્કીન કે કાર્બેનાયન ગમે એની અંદર રેઝોનન્સ કરીએ, પણ આપણને ત્યાં રેઝોનન્સ એટલે હાઇપર કોન્જ્યુગેશન કરીએ, પણ આપણને પ્રશ્ન કેવો પૂછશે? પ્રશ્નના નામ ઉપરથી પૂછી શકે. આનું બે નામ છે. એક તો નો બોન્ડ રેઝોનન્સ. નો બોન્ડ એટલે બંધ વિનાનું સંસ્પંદન. હાઇપર કોન્જ્યુગેશન એટલે બંધ વિનાનું સંસ્પંદન. એક આ. બીજું સિગ્મા બંધ પી કક્ષક સંસ્પંદન. પી સિગ્મા બંધ પી કક્ષક વચ્ચે ડેશ અને સંસ્પંદન. સિગ્મા બંધ પી કક્ષક સંસ્પંદન બે નામ છે. તો આના ઉપરથી કદાચ જો આપણને પ્રશ્ન પૂછી શકે તો એક તો સ્થિરતાનો આપણો રેગ્યુલર ચાલે છે, એ સ્થિરતાનો છે જ. બીજું શું પૂછી શકે? બીજું એ નો બોન્ડ રેઝોનન્સ ની સંખ્યા જણાવો. એટલે કે નો બોન્ડ રેઝોનન્સ એ જ આપણું હાઇપર કોન્જ્યુગેશન. નો બોન્ડ રેઝોનન્સ એટલે બંધ વિનાનું સંસ્પંદન, બંધ વિનાના સંસ્પંદન બંધારણોની સંખ્યા કેટલી, એક આવું પૂછે. અથવા તો સિગ્મા બંધ પી કક્ષક સંસ્પંદન ની સંખ્યા જણાવો. અથવા તો સંખ્યા જણાવવાની જગ્યાએ સ્થિરતા કહો. આ હું એટલા માટે કહું છું કે તમને હાઇપર કોન્જ્યુગેશન આવડે છે, પણ એનું આ વસ્તુ ખબર નથી, મીનિંગ નથી ખબર, તો પછી ઘરે આવીને ખબર પડે કે આ તો હાઇપર કોન્જ્યુગેશનની વાત હતી. એટલે હું તમને સાથે આને નોટ આઉટ કરી લેજો કે સિગ્મા બંધ પી કક્ષક સંસ્પંદન ની સંખ્યા જણાવો, ની સ્થિરતા જણાવો અનુક્રમે, એ જે હોય. બીજું શું પૂછી શકે? નો બોન્ડ રેઝોનન્સ, બંધ વિનાના સંસ્પંદનીય બંધારણોની સંખ્યા અથવા સંખ્યા જગ્યાએ એની સ્થિરતા જણાવો. આવું પૂછે તો આપણે ખ્યાલ આવે. હવે આ વસ્તુ થઈ ગઈ, પણ આપણે એક પછી એક લેતા જઈએ કે આવું એનું નામ કેમ છે. તો પેલું લઈએ કાર્બોકેટાયન લઈએ. તો પેલા તો એ કે કાર્બોકેટાયન બને કઈ રીતે? કાર્બોકેટાયન બનવાનું એક હું આલ્કાઇલ હેલાઇડ લઉં છું. CH3CH2Cl. આ તેને ગરમ કર્યો કે કોઈ પ્રક્રિયા નાખ્યો, ગમે કર્યું, આ મારા અહીંથી છૂટું પાડવું છે. આ બંને વચ્ચેનું બંધવાનું ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલું હશે? Cl તરફ ખેંચાયેલું છે. કારણ કે કાર્બનની સાપેક્ષેની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. અને જ્યારે આ બંધ તૂટે, આ બંધ અહીંથી તૂટ્યો, ચાલો, તો ક્લોરીન શું કરશે? બંને ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે. લઈ લીધું એટલે સંયોજન શું મળ્યું? CH3CH2. આની પર શું થઈ જશે? પ્લસ. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન છે ને એ પોતાના ક્લોરીનનો હતો, પણ આ ઇલેક્ટ્રોન કોનો હતો? એ તો કાર્બનનો હતો. અને આ બંને ઇલેક્ટ્રોન નીકળી ગયા તો કાર્બનનો એ ઇલેક્ટ્રોન જતો રહ્યો, એટલે આપણે કાર્બન ઉપર શું આવ્યું? પ્લસ. કાર્બન ઉપરના આ પ્લસ હોવાને કારણે આખા સંયોજનને કાર્બોકેટાયન, ઇથાઇલ કાર્બોકેટાયન, બે કાર્બન છે, ઇથાઇલ કાર્બોકેટાયન. ખબર પડી
ખ્યાલ આવ્યો? ઓકે. કાર્બોકેટાઇન ની અંદર આની અંદર હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતે થાય છે એના માટે હું આપણે આમાં જોવાનું છે. આ તો મેં તમને કઈ રીતે બહેનો છે એ બતાવ્યું છે. આ હું અત્યારે દોરું છું અને એની ઉપરથી બંધ આનો કેવી રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય છે, કેટલા થાય છે અને સ્થિરતા વધે છે એ બધું કરીએ. ચાલો આપણે આ કરીએ. સી આ ત્રણ હાઇડ્રોજન આ CH3 છે ને એ ત્રણ હાઇડ્રોજન હું અહીંયા મૂકું છું. હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ ત્રણ હાઇડ્રોજન થઈ ગયા. પછી કાર્બન એની પાસે બે હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજન આ છે, એક હાઇડ્રોજન આ છે અને ઉપરના ભાગની અંદર પ્લસ છે. પ્લસ છે એટલે શું છે? તો આ જે કક્ષક છે ને પી કક્ષક છે, જો આ પી કક્ષક કેવી છે? ખાલી છે. કેમ? તો કે એની અંદર ઇલેક્ટ્રોન તો છે નહીં. આ પી કક્ષક કઈ થઈ ગઈ? ખાલી થઈ ગઈ ને. ખાલી કક્ષક છે અહીંયા, તો એ બાકીની કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. ખબર પડી? પહેલા મેં કાંઈ કર્યું નથી. આ જે કાર્બોકેટાઇન છે એને મેં દોર્યો છે. આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બે બંધ છે. જો કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બે બંધ થઈ ગયા. આ કાર્બન સાથે હાઇડ્રોજનના ત્રણ બંધ છે. આ કાર્બન સાથે હાઇડ્રોજનના ત્રણ બંધ છે. એક કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન હતો એ આખો પોતાનો નીકળી ગયેલો છે. કારણ એક ક્લોરીનનો નીકળ્યો અને પોતાનો ઇલેક્ટ્રોન ગયેલો છે ને, એટલે આની પાસે હવે ઇલેક્ટ્રોન નથી. એટલા માટે તો શું કર્યું છે? અહીંયા પ્લસ કર્યું છે. એટલે આ કક્ષક કેવી છે? ખાલી છે. અને કાર્બનની આ કોઈ પણ કક્ષક ખાલી જે હશે ને એ હંમેશા p ઓર્બિટલ જ હશે. p કક્ષક. થોડું તમને અહીંયા અંદાજ આવ્યું? મેં લખ્યું હતું p કક્ષક. લખ્યું હતું હમણાં બંધ નામ આપ્યું ત્યારે. હવે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની હું આ કક્ષક દોરું છું. આ કાર્બનની કક્ષક, કાર્બનની કક્ષક, કાર્બનની કક્ષક. અહીંયા કોણ હોય છે? હાઇડ્રોજન હોય છે. અહીંયા હાઇડ્રોજન હોય છે. અહીંયા હાઇડ્રોજન હોય છે. બે વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન આ રીતે સહસંયોજક બનતી એકબીજા સાથે જોડાયેલા હોય. આપણે ખબર છે. આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંથી ખેંચે. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચ્યા. તો પછી આ બંધ કયો હતો? સી અને એચ વચ્ચેનો બંધ કયો હતો? સિગ્મા બંધ હતો. તો સિગ્મા બંધ સીધી વાત છે, એના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે એટલે એ બંધ શું થશે? તૂટશે. તો કેના ઇલેક્ટ્રોન આ બાજુની ખાલી પી કક્ષકમાં આવ્યા? કોના ઇલેક્ટ્રોન? સી અને એચ વચ્ચે કયો બંધ હતો? સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પી કક્ષક જે બીજા કાર્બનની ખાલી હતી એની અંદર આવ્યા. તો અહીંયા આપણે કયા બંધના ઇલેક્ટ્રોન લેવાના છે? સિગ્મા બંધના ઇલેક્ટ્રોન. ક્યાં જાય છે? પી કક્ષકમાં. તેથી કરીને આનું નામ શું આપ્યું? હાઇપર કોન્જ્યુગેશન ની અંદર જે ઘટના બની રહી છે એ વસ્તુ નામ આપ્યું સિગ્મા બંધ પી કક્ષક સંસ્પદન. સંસ્પદનની સંખ્યાનું ધ્યાન રાખો. હવે સંખ્યા કેટલી થશે એમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે. એ ભૂલ ન થાય એટલા માટે મૂળ આ બંધારણ છે, આમાંથી હું સંસ્પદન કરું છું. આની સંખ્યા ન ગણાય. જો કરું છું હમણાં કરીએ. ચાલો તો આ કાર્બન હવે એમને મૂકી દઉં છું. કાર્બન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન થઈ ગયા. પછી આ કાર્બન છે, આનો એક હાઇડ્રોજન પ્લસ થઈ ગયો. કેમ? તો કે ઇલેક્ટ્રોન તો ગુમાઈ ગયા. બંને ઇલેક્ટ્રોન ક્યાં હતા? આ ઇલેક્ટ્રોન સીધા આંતર બેસી ગયા. કાર્બન નીચે એક બંધ તો હતો અને અહીંયા બેસી ગયા એટલે શું થયું? દ્વિબંધ થઈ ગયો. આ પોતે વચ્ચે બંધ હતો એ ટૂંકમાં આખો બંધ અહીં આવી ગયો છે. બાકીના બે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તો એમ જ છે. આ રીતે થઈ ગયો. તો કયો હાઇડ્રોજન નીકળો? જેને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. હવે આલ્ફા હાઇડ્રોજન એટલે કયો? પ્લસ એટલે કે ધન વીજભાર ધરાવતા કાર્બન સાથે જોડાયેલા જસ્ટ નજીકના પ્રથમ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. એટલે કે આ આપણો કોણ છે? આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો આ કાર્બન આલ્ફા છે. કેમ તમે નક્કી કર્યું આલ્ફા કાર્બન ભાઈ? તો કે જે કાર્બનિક સંયોજનની અંદર કાર્બોકેટાયન હતો એટલે કાર્બન ઉપરનો જે ધનભાર હતો, ધનભાર ધરાવતા કાર્બનની જસ્ટ નજીકનો પહેલો જ કાર્બન, જે કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપર રહેલા પ્રત્યેક હાઇડ્રોજનને કયો હાઇડ્રોજન નામ આપશું? આલ્ફા હાઇડ્રોજન. આ પણ કોણ થયો? આલ્ફા હાઇડ્રોજન. આ પણ કોણ થયો? આલ્ફા. એનું કારણ કે નીકળશે કોણ અને ઇલેક્ટ્રોન આપશે કોણ? તો કે આ હાઇડ્રોજન આપી શકે, આ હાઇડ્રોજન આપી શકે, આ હાઇડ્રોજન. હવે હું પાછો અહીંથી કાર્બન કરું તો એ નહીં આપી શકે, આ નજીકનો જ આપી શકશે. તેથી કરીને આ એક અહીંયા આવી દીધો અને દ્વિબંધ થઈ ગયા. આનું ન્યુટ્રલ તટસ્થ ભારત ધનભાર હતો એ તટસ્થ થઈ ગયો તમારો. એટલે એક બંધારણ આ થયું જેમાં તમે શું કર્યું કે આ હાઇડ્રોજનને ઉડાડી દીધો, કાઢી નાખો. તો પ્રશ્ન એ થાય કે શું બીજો ન નીકળે? બીજો નીકળે તો કોઈ બંધારણ બીજો કાઢી ચાલો. તો આપણે આગળ જઈએ બીજો કાઢીએ. હવે આ હાઇડ્રોજન હું મૂકું છું. આ જે કાર્બનની સાથે હાઇડ્રોજન છે ને એ હાઇડ્રોજન મૂકું છું.
આને કાઢી નાખું તો અહીંયા શું થઈ ગયું? આ પ્લસ થયો. અને ત્રીજો છે એને હું એમ રાખું છું. પછી કાર્બન કાર્બન, કારણ કે આ બંધ છે ત્યાં જતો રહેશે, આ બંધ છે ને એ અહીં જતો રહેશે. એટલે કાર્બન અને પછી હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન આવવાને કારણે ધનભાગ તો ન્યુટ્રલ થઈ ગયા કે નહીં? તો આ તમારું બંધારણ કયું થયું? આ બંધારણ તમારું બીજું બંધારણ થયું. હવે ત્રીજું કરવું હોય તો ત્રીજું આને કાઢો, આને કાઢીએ તો આ હાઇડ્રોજન છે નીચેનું એમને મૂકું છું. કાર્બન આની સાથે આ હાઇડ્રોજન છે એમ જ આપ્યો, આ હાઇડ્રોજન છે બીજો છે, આ હાઇડ્રોજન નીકળી જવાને કારણે આ બંધમાંનો ઇલેક્ટ્રોન સીધો અહીં આવી જશે. એટલે કાર્બન સાથે દ્વિબંધ થયો. કાર્બન પાસે આ હાઇડ્રોજન હતો, આ હાઇડ્રોજન હતો. એનો મતલબ કે આ તમારું ત્રીજું સંસ્પર્ધનીય બંધારણ થયું. ત્રીજું સંસ્પર્ધન થયું. હવે તમે આ કાઢ તો નીકળી શકે? નહીં નીકળી શકે. તમે એમ કહેશો આ એ નથી, એ થોડું છે, એ બેટા એ તો શું છે? કાર્બન સાથે ધન બંધારણ કાર્બન સાથે જોડાયેલો છે. આમ તમારા સંસ્પર્ધનીય બંધારણો જો એક્ઝામમાં પૂછે તો દેખીતી રીતે કેટલા થાય? દેખીતી કેટલા થાય? તો કે 1, 2, 3 અને 4. વાસ્તવમાં 4 બંધારણ નથી. સંસ્પર્ધન બંધારણ આ ઓરિજિનલ બંધારણ છે. અને આની અંદર એક સૂત્ર છે. સૂત્ર શું છે? કૌણ. તો અહીંયા કાર્બન સાથે જોડાયેલો ધનભાઈ કાર્બન સાથે જે કાર્બન હતો એને આપણે આલ્ફા કાર્બન કીધું. આલ્ફા કાર્બન ઉપરના જ આલ્ફા હાઇડ્રોજન નીકળતા જશે અને એક સંસ્પર્ધન બંધારણ દેખાતા જશે, એટલે બનતું જશે. સાચું? તો કેટલા સંસ્પર્ધન બંધારણ બને? તમે જ વિચારો, કેટલા સંસ્પર્ધન બંધારણ બને? જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય. તો તમે કઈ રીતે કહી શકો કે આ બંધ? અલા એ તો ઓરિજિનલ બંધારણ છે. ખ્યાલ આવે છે? ખબર પડી? આ તો ઓરિજિનલ બંધારણ છે. એટલે સંસ્પર્ધન બંધારણ તમારે જ્યારે હાઇપર કોન્જ્યુગેશન ની અંદર કહે ને ત્યારે સિમ્પલ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર, એટલે બંધારણની સંખ્યા. એટલે કેટલા? આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા બરાબર સંસ્પર્ધન બંધારણની સંખ્યા. એટલે કે હાઇપર કોન્જ્યુગેશન હાઇપર કોન્જ્યુગેશન. અને એનો અર્થ સંસ્પર્ધન બંધારણની સંખ્યા પણ ઉપર લખવું જરૂરી છે કે કયા સંસ્પર્ધનની અંદર મેસોમેરિકના અંદર બધું ભેગું થાય. એટલા માટે હાઇપર કોન્જ્યુગેશન સંસ્પર્ધન બંધારણની સંખ્યા કેટલી થાય છે? નંબર આલ્ફા હાઇડ્રોજનની જેટલી સંખ્યા હોય એટલા જ તમારા સંસ્પર્ધન બંધારણોની સંખ્યા થાય. ખબર પડી? ક્લિયર થયું? હવે આ સંસ્પર્ધનની બંધારણની સંખ્યા જેમ વધારે એમ એની સ્થિરતા વધારે. તો કોમન વસ્તુ છે આપણે સમયની અંદર. પછી સંસ્પર્ધન રિયલ સંસ્પર્ધન હતું એમ બધામાં જોયું હતું આપણે. તો સંસ્પર્ધન બંધારણની સંખ્યા જેટલી વધારે એટલી સ્થિરતા વધારે. એટલે આની ઉપર તમને અંદાજ આવી ગયો હશે કે અમને 4 સ્ટ્રક્ચર આપશે ABCD અને એમાંથી કહેશે સ્થિરતાનો ઉતરતો ક્રમ જણાવો કે સ્થિરતાનો ચડતો ક્રમ જણાવો. તો આપણે ફક્ત શું જોઈ લેવાનું? આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જોઈ લેવાની. જેટલા આલ્ફા હાઇડ્રોજન મળે એટલા એના સંસ્પર્ધન બંધારણ થાય. બીજું કશું એટલે કશું નથી. બીજું વસ્તુ કે આપણો આ H નીકળે, આ H એ જો ક્યાંય જતો નથી. આ કોઈ જગ્યાએ જતો નથી. આ H અંદર જ રહે, પાત્રમાં જ રહેલો હોય. એ ઇલેક્ટ્રોન નેગેટિવિટી આટલા પોર્શનની અંદર ઇલેક્ટ્રોન ઘનતા એટલી બધી વધી જાય કે જેથી H ને છૂટો ન પડવા દે. એટલે એવું નહીં કે સંસ્પર્ધન થાય એટલે હાઇડ્રોજન ત્યાંથી નીકળીને કોઈ જગ્યાએ જોડાઈ ગયો. એ અંદર જ રહે, પાત્રમાં જ રહે. આ તો અનુમાનિત છે કે ભાઈ આવી રીતે આલ્ફા હાઇડ્રોજન નીકળવાની શક્યતા કેટલી છે? કે 3 જગ્યાએ નીકળી શકે છે. આલ્ફા હાઇડ્રોજન નીકળી શકે છે અને એ જ અંદર પડેલો રહે. આ તો તમને થિયરીમાં ખાલી એ જાણ માટે મેં તમને કીધું. આપણે તો પૂછશે નીટની અંદર શું? નીટ કે જે ડબલ જે હોય એની અંદર પૂછશે શું? સંસ્પર્ધન બંધારણોની સંખ્યા કેટલી છે? તો આપણે ખબર હોવી જોઈએ કે સંસ્પર્ધન બંધારણ આટલી સંખ્યા. હવે કે આની અંદર નામ આપણે શું આપ્યું હતું? સિગ્મા બંધ પી કક્ષક સંસ્પર્ધન. આ કહ્યું હતું નો બોન્ડ. નો બોન્ડ અહીંયાથી તમારો બંધ જ નીકળી જાય. જો કહેતો ને અહીંથી શું હતું? નો બોન્ડ. અહીંથી શું થાય? બંધ જ ઉડી જાય. અથવા તો અહીંથી બીજો શું થાય? બંધ જ ઉડી જાય. અહીંથી શું થાય? બંધ જ ઉડી જાય. એટલે આને હાઇપર કોન્જ્યુગેશન ઉપરાંત બંધ વિનાનું સંસ્પર્ધન, નો બોન્ડ રેઝોનન્સ, અથવા ત્રીજી વસ્તુ શું? સિગ્મા બંધ પી કક્ષક સંસ્પર્ધન. ખબર પડી ગઈ? ક્લિયર થયું? આ હાઇપર કોન્જ્યુગેશન કદાચ ટ્રુ અને ફોલ્સ માં આવે તો આમાં હાઇપર કોન્જ્યુગેશનમાં પી કક્ષક ખાલી હોવી જોઈએ. મિનિમમ 1 ઇલેક્ટ્રોન ચાલે.
બાકી ખાલી હોવી જોઈએ. જો ભરેલી હોય તો પી કક્ષક અંદર થશે નહીં. કાં તો એવી સિચ્યુએશન થવી જોઈએ કે પી કક્ષક ખાલી હોય, કારણ કે તમને નામ જ પેલા ટકાવી દીધું છે. પી કક્ષક ઇન્વોલ્વિંગ છે. ઇન્વોલ્વિંગ છે ને, આ પી કક્ષક જો ખાલી ન હોત તો પોઝિશન શું થાય? આને ઇલેક્ટ્રોન અહીંયા આવત જ નહીં. એટલા માટે અહીં નામ આપ્યું છે પી. કેના? સિગ્મા બંધના ઇલેક્ટ્રોન. ક્લિયર થઈ ગયું? અને કમ્પલસરી પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો ચાલે, સંપૂર્ણ ભરાયેલી ન હોવી જોઈએ. અને જો ભરાયેલી હોય તો ખાલી થવી જોઈએ. ખાલી થાય તો તમારું હાઇપર કોન્જ્યુગેશન શક્ય છે, અધરવાઇઝ નથી. ઓકે, ચાલો હવે હું થોડા આના પ્રશ્ન લઉં છું. હાઇપર કોન્જ્યુગેશનના પ્રશ્નો થોડા લઈએ અને તમને હવે હું પ્રશ્ન પૂછું અને તમારે જવાબ દેવાનો. કે પહેલા થોડી પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ એ કરીએ કે અહીંયા એક CH+ છે, CH3, CH2 અને CH3. હવે આની અંદર પહેલા તો એ જાણવું છે કે આમાં હાઇપર કોન્જ્યુગેટેડ કેટલા બંધારણો થશે, પહેલા એ જાણવું છે. આપણે મેં ટૂંકી રીત તમને આપી દીધી. હવે આપણે શું કરવાનું છે? ફક્ત આલ્ફા હાઇડ્રોજન શોધવાના છે. કરીએ. આલ્ફા હાઇડ્રોજન શોધવા માટે પહેલા કોને શોધવો પડે? ક્યાં મને ધન વીજભાર આપેલો છે? કઈ જગ્યાએ ધન વીજભાર આપેલો છે? આ કાર્બન ઉપર મને ધનભાર આપેલો છે. ઓકે, એની આ સાઈડ જાઓ કે આ સાઈડ જાઓ, એ હંમેશા તમારા આલ્ફા કાર્બન કહી શકાય. તો આલ્ફા કાર્બન આ સાઈડ ની અંદર ગયા તો કેટલા આવ્યા? 2 આવ્યા. 2 એનો મતલબ કે અહીંથી એક પછી કે આ કક્ષક ખાલી છે, અહીંથી નીકળી શકે, અહીંથી નીકળી શકે. આ શું થઈ ગયું? આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ઓકે, પછી આ બાજુ જાઓ છો તો આ બાજુ પણ કયો આલ્ફા પર? એ કાર્બન આલ્ફા છે, એની પાસે હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 3. એટલે ઉર્વિશા ખોટું પડ્યું. હા, ઓકે, કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં, ખોટું પડે. ચાલો, તો અહીંયા કેટલું થયું? 3 થયું. એનો મતલબ કે નંબર ઓફ સંસ્પદન બંધારણની સંખ્યા કેટલી થાય? 5. ઓકે, હવે શું કરીએ? આ CH તો જો હવે તો બરોબર, CH+, પછી CH3, 1 2 3 4, પછી CH, CH3, 1 2 3 4. આના કેટલા નંબર ઓફ સંસ્પદન બંધારણો હાઇપર કોન્જ્યુગેશન થશે? લખો એટલે મને ખ્યાલ આવી જશે કેટલા થશે. કરો. યસ, આમાં કાંઈ નથી ભાઈ. આ જે કાર્બન છે એ આપણો ધન વિદ્યુતભારી છે કાર્બન. એની નજીકની કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન, તો નજીક ઉપર કાર્બન ઉપર આલ્ફા કાર્બન જેને કહો છો, હાઇડ્રોજન કેટલા થયા? 1. એવી રીતે આ કાર્બનને આ સાઈડ જશો તો પણ આ કોણ આવ્યો? આલ્ફા કાર્બન આવ્યો. આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન તો આપણો એક જ છે. તેથી કરીને આ પણ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન એટલે કે નો બોન્ડ રેઝોનન્સ એની સંખ્યા 2 થઈ. ઓકે, હવે એક એવો પ્રશ્ન છે કે જેની અંદર એ પ્રશ્ન લઉં છું જે પૂછાયો છે IIT 2011 બેન ચક્ર છે. CH3, CH2, CH3. અને અહીંયા છે પ્લસ IIT 2011. આની અંદર એમ પૂછ્યું છે કેટલા કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર, ફાઇન્ડ ધ નંબર ઓફ કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર. કન્ટ્રીબ્યુટિંગ કેટલા સંસ્પદનની બંધારણો આ આપણને આપી શકે છે? જવાબ અને વિકલ્પ ગણો છે A, B, C, D 2 4 6 5. કરીએ. તમે તમારે જવાબ ટ્રાય કરો. આ ધન વિદ્યુતભારિત કાર્બન છે. ઓકે, એની આ તરફ જાઓ છો તો આલ્ફા કાર્બન આવે છે. સાક્ષી ખોટું.
વર્તુળ સાચું. અહીંયાથી આ બાજુ આવો છો તો પણ આલ્ફા કાર્બન આવે છે. આલ્ફા કાર્બન સાથે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3. આ બાજુ આવ્યા તો આ કાર્બન આલ્ફા કાર્બન એની સાથે જોડાયેલા નંબર ઓફ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. અને આ કાર્બન એટલા માટે તો આ પ્રશ્નમાં 2011 ની આગળ IIT છે. અહીંયા કોણ હોય? હાઇડ્રોજન હોય ને, કાર્બનની સંયોજકતા મને ખબર છે 4 છે, તો એ પણ આલ્ફા કાર્બન થયો અને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કેવો થયો? 1. તો આ 1 ને 2 3, 3 ને 3 6. એટલે આ જવાબ છે 6. જવાબ આનો સાચો. હવે એક પ્રશ્ન લઈએ. સ્થિરતાનો ઉતરતો ક્રમ જણાવો. અચ્છા, કાર્બોકેટાયન છે, તમે ધ્યાનમાં આવી જાય કાર્બોકેટાયન છે. કાર્બોકેટાયન એટલે આપણે શોધવાના નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તાઈથી કરીએ. કાર્બોકેટાયન કાર્બન ધનભારી છે, એની સાથે આલ્ફા હાઇડ્રોજન જોડાયેલા. આ બાજુ આ કાર્બન સાથે પણ અહીંયા 3 છે, આ કાર્બન થયા આલ્ફા હાઇડ્રોજન, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 આવી, આ 3 થયા. એવી રીતે આ આલ્ફા કાર્બન સાથે પણ હાઇડ્રોજન કેટલા? 3 છે. આ કાર્બન સાથે અહીંયા તો હાઇડ્રોજન સીધો છે એટલે ન ગણાય, તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા થઈ 6. અને પહેલા એ લખી નાખીએ પોઈન્ટ પેન્સિલ તમારે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આની અંદર કેટલી છે? 6. પહેલામાં ગણીએ. ચાલો, પહેલામાં આ કાર્બોકેટાયન કાર્બનનો પણ ધનભાર છે, એની સાથે આ કાર્બન આલ્ફા, આ કાર્બન આલ્ફા અને આ પણ કાર્બન આલ્ફા છે. આ બધા આલ્ફા કાર્બન, તો અહીંયા 3, પછી અહીંયા 3, અહીંયા 3. એનો મતલબ કે આલ્ફા હાઇડ્રોજન બરાબર કેટલા થયા? 9 થયા. આની અંદર કરીએ. આ કાર્બન સાથે જોડાયેલો આ કાર્બન એટલે ધનભાર સાથે જોડાયેલો આના આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા છે 3. અને આની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી. તો નક્કી કરીએ. સૌથી ઉત્તરતો ક્રમ કીધો છે, સૌથી વધારે સામા સીમા, એનો મતલબ પહેલા વધારે સ્થિરતા. જેમ તમારા સંસ્પંદન બંધારણો વધે, નંબર ઓફ લખાયું હતું, નંબર ઓફ સંસ્પંદન બંધારણની સંખ્યા કેટલી છે એ જ પ્રમાણે એની સ્થિરતા આલ્ફા હાઇડ્રોજન જેટલા છે એટલા સંસ્પંદન બંધાણો થશે, અને સંસ્પંદન બંધાણ જ્યારે થશે એ પ્રમાણે જેમ વધતા જશે એમ એની સ્થિરતા વધતી જશે. તો અહીંયા પેલું કોણ આવ્યું? C આવ્યું. એના પછી 9 પછી કોણ આવે છે? 6. એના પછી ઓછું D. એના પછી 6 નીકળી ગયો. એના પછી B અને H એટલે A. આ જવાબ પણ થાય. પછી આગળ લઈએ. ડબલ પછી ચાલુ. અને પછી આગળ આ થઈ ગયું. પેલા કેમ સમજતા નથી? હાઇપરકોન્જ્યુગેશન ઇન ફ્રી રેડિકલ. મુક્ત મૂલક. જો કાર્બોકેટાયન આવડે તો મુક્ત મૂલક આવડે છે. અચ્છા, આની અંદર બીજું મેં ઉદાહરણ લીધું તો એને ખબર પડી હતી કે આમાં તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. મુક્ત મૂલક આવ્યું એટલે મને યાદ આવ્યું, મુક્ત મૂલક અને કાર્બોકેટાયનની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની સ્થિરતા સેમ જ હોય. કાર્બોકેટાયન અને મુક્ત મૂલક બંનેની સ્થિરતાનો ક્રમ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક બધું સેમ જ. આમાં કોણ હતું? તૃતીયક સૌથી વધારે, એના કરતા ઓછો દ્વિતીયક, એના કરતા ઓછો પ્રાથમિક, અને પછી CH3+. આ રીતે એટલો પ્રાથમિક છે. તો એવી રીતે અત્યારે જે મુક્ત મૂલક કરીએ છીએ ને એની સ્થિરતાનો ક્રમ આ જ, કોઈ જાતનો ચેન્જ નહીં, અને એની થિયરી પણ આ જ. આ તમને કાર્બોકેટાયન આવડી ગયું ને એટલે મુક્ત મૂલક આવડશે. પણ જોઈએ મુક્ત મૂલક બને કઈ રીતે. જો પહેલા જે બનાવટ આપણે કઈ રીતે લઈએ, CH3 આવી રીતે છે. હવે આને હું ગરમ કરું તો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. જો 1, 2 અને 3. એવી રીતે આ કાર્બન સાથે પણ શું છે? આવી રીતે 3 હાઇડ્રોજન છે. આ 3 હાઇડ્રોજન છે. કોઈ પણ રીતે હું એને વિસમાંગ અને સમવિભાજન આપણે કરીએ છીએ, સમવિભાજન અને વિષમ વિભાજન. તો અહીંથી અત્યારે વિભાજન કરો, અહીંથી હું અહીં કાઢું છું, અહીંથી આમ કાઢું છું, તો 1 ઇલેક્ટ્રોન કોનો હોય? કાર્બનનો. 1 ઇલેક્ટ્રોન કોનો હોય? હાઇડ્રોજનનો. તો અહીંથી બરોબર વચ્ચે થાય તો આ નીકળી ગયો. હાઇડ્રોજન પોતે મુક્ત મૂલક તરીકે નીકળી ગયો, એટલે હાઇડ્રોજનને હું છૂટો પાડું છું, મુક્ત મૂલક તરીકે નીકળી ગયો. તો રહ્યું કોણ? તો કે તમારો C. આ 3 H તો છે જ, આ H 3 ને 3 છે, આ 3 H છે. પછી કોણ બંધાયો? કાર્બન સાથે બંધ કર્યો. પછી હાઇડ્રોજન કાર્બન સાથે 2, 1 અને 2, 1 અને 2, એટલે ઉપરના ભાગમાં ટાપુ તમારું રહી ગયું. આ શું થયું? મુક્ત મૂલક થયું. મુક્ત મૂલક કઈ રીતે કરીએ? મુક્ત મૂલક બની ગયો. હવે મુક્ત મૂલકનું જેવી રીતે આપણે કાર્બોકેટાયન સમજ્યા હતા એ રીતે સેમ ટુ સેમ કક્ષક સ્વરૂપે બંધારણ સમજીએ કરીએ. ચલો, તો કાર્બન છે, આ કાર્બનને પહેલા હું લખું છું. કાર્બન એના 3 H સાથે બંધ છે, અહીંયા H સાથે બંધ છે.
બીજો કાર્બન જે એના બે અહીંયા એક H અને એક H અહીંયા બંધ કઈ રીતે હોય એક કક્ષકમાં એનો એક જ ઇલેક્ટ્રોન છે આવી રીતે આમ હું કરું છું ને તો આ કક્ષક છે ને એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન પડેલો છે આ એક ઇલેક્ટ્રોન કક્ષકમાં જે પડ્યો છે પણ બધાને પહેલા હું આ દસ્તુ ગઈ વખતે કર્યું તેવી રીતે પી કક્ષક કાર્બનની પી કક્ષક કાર્બનની પી કક્ષક હાઇડ્રોજનની વનસ કક્ષક વિરુદ્ધ સ્પિન ધરાવતો ઇલેક્ટ્રોન આ જોડાયેલો હોય આની અંદર પણ કાર્બનની આ પી કક્ષક હાઇડ્રોજન કાંઈ પી કક્ષક પછી હાઇડ્રોજન આની અંદર એક ઇલેક્ટ્રોન પડેલો છે ઓકે પહેલામાં શું હતું આ કક્ષક ખાલી હતી અહીંયા શું છે એક ઇલેક્ટ્રોન મેં તમને શું કીધું હતું હાઇપર કોન્જ્યુગેશન ત્યારે જોવા મળશે પી કક્ષકમાં ઓછા વધુ એક ઇલેક્ટ્રોન આવી શકે નહીં હોય તો ચાલશે નહીં હોય તો નહોતો જો નહોતો તો પ્લસ હતો કે આ ઇલેક્ટ્રોન એક ઉણપ હતી અત્યારે શું છે એક ઇલેક્ટ્રોન એની પાસે છે હવે એને એક ઇલેક્ટ્રોન મળે તો બીજા પાસેથી લઈ શકે ખરો તો કરશે શું એ કરશે કે અહીંયા બંનેનો એક એક ઇલેક્ટ્રોન પડેલો છે આ બધી જગ્યાએ બંને વચ્ચે બંધ છે ને આખું બંધ છે એમાંથી અહીંથી તૂટે તો હાઇડ્રોજન પોતે શું થઈ જાય જો બંધન કરું છું હાઇડ્રોજન પોતે શું થાય આ પોઝિશનમાં આવી જાય હાઇડ્રોજન જેવો છે ને એવો જ મૂકી દઉં છું હાઇડ્રોજન મૂકી દો આટલો ભાગ મૂકી દો પછી શું આવશે આ ઇલેક્ટ્રોન એ છે કાર્બન જ છે અને પછી હાઇડ્રોજનના જે બંધ હતા એ બંધ મેં એમ નામ દર્શાવી દીધા અને આ કાર્બન આવી ગયો અને પછી આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન થયો હવે આ ઇલેક્ટ્રોન આ જે ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન અહીંયા આવે અને આ ઇલેક્ટ્રોન પોતે આ પાંદડાઈને બે વચ્ચે ભાગીદારી અહીંયા બંધ બનાવી શકે છે અને આ ઇલેક્ટ્રોન છે તો બે વચ્ચે શું થયો દ્વિબંધ થયો કે નહીં તો આ પ્રકારનું એક સંસ્પંદન બંધારણ આપણું થયું પહેલાની જેમ સેમ ટુ સેમ પણ પહેલામાં H+ નીકળતો હતો ખબર છે આખો પ્લસ નીકળી જાય અને આ એક ખાલી કક્ષક હતી અને અહીં આવીને ગોઠવી દેતો હતો બીજું કઈ હતું નહીં અહીં એક ઇલેક્ટ્રોન છે એટલે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે તો અહીંથી H નીકળી જાય અને પછી ઇલેક્ટ્રોન આવી જાય કાર્બન ઉપર શું થાય મુક્ત મૂલક થયેલું હતું જે આપણું કાર્બન મુક્ત મૂલક ઓલરેડી બનેલું હતું એક ઇલેક્ટ્રોન હતો એક ઇલેક્ટ્રોન આવી ગયો અને બંધ થઈ ગયો અને સંસ્પંદન બની ગયો સ્થાયી બંધ બની ગયો મુક્ત મૂલક નથી તો આનો બીજી શક્યતા શું જો પેલા કરતા તો એ જ વસ્તુ બીજી શક્યતા શું હવે તમારે આ હાઇડ્રોજન નીકળે એવું જરૂરી થોડું છે એના પછી આ પણ નીકળી શકે છે તો આ તો પેલા જેવું જ થયું પેલા જેવું એટલે તો કે જે કાર્બન ઉપર ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક હતો ઇલેક્ટ્રોન હતો કે જે કાર્બનને આપણે મુક્ત મૂલક કાર્બન કહીએ છીએ એની જસ્ટ નજીકનો કાર્બન એટલે આ કાર્બન જેને આપણે નામ આપશું આલ્ફા સેમ પેલું કોઈ ચેન્જ નહીં ફક્ત પેલામાં ને આમાં ફરક શું છે ભાઈ પેલામાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન નહોતા એટલે આખા ઇલેક્ટ્રોન અહીંયા આવતા હતા સાચું અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે પણ આ બંધ તૂટશે નહીં પેલામાં એવું હતું કે એ ન તૂટે તો આ તૂટે એ ન તૂટે તો આ ન પણ આ ત્રણ નીકળે હવે તમે આગળ જાઓ પછી એ ન તૂટે તો આની અંદર વસ્તુ એ જ છે તો કયા બંધ તૂટી શકે તો આ CH બંધ તૂટે આ બંધ તૂટે ને આ તૂટે એ તૂટી શકે તો પછી કેટલા સંસ્પંદનીય બંધારણો થાય જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા તમારા સંસ્પંદનીય બંધારણો થાય તો કેટલા આલ્ફા હાઇડ્રોજન છે જુઓ અહીંયા 1 2 અને 3 આલ્ફા હાઇડ્રોજન છે તો 3 તમારા સંસ્પંદન બંધારણ થાય તો પાછું કરીએ આને પછી બીજું કરવું હશે તો શું થાય તો આને કાઢી નાખો આ કાર્બન છે હાઇડ્રોજન આને કાઢી નાખ્યો મેં મુક્ત મૂલક કરી નાખ્યો અને આ H છે પાછું C અહીંયા H અને પાછું H અને આ તમારું બીજું બંધારણ ત્રીજું કરવું હોય તો શું થાય ત્રીજું કરવું હોય તો હવે આને કાઢી નાખો છેલ્લો છે ને કાઢી નાખો આ છે મુક્ત મૂલક કાર્બન હાઇડ્રોજન આ હાઇડ્રોજન દ્વિબંધ કાર્બન આ હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન આ તમારું ત્રીજું બંધારણ થઈ ગયું તો 3 બંધારણ થઈ ગયા તો પૂછે તમને કે ભાઈ આની અંદર ફ્રી રેડિકલ છે ઇથાઇલ કાર્બેનાયન છે એ તો ઇથાઇલ કાર્બો એનાયન નહીં પણ મુક્ત મૂલક કે જેની અંદર કેટલા સંસ્પંદન બંધારણો શક્ય છે કેટલા દોરી શકાય તો કેટલા આવે જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા દોરી શકાય જો આનો સમાવેશ કરવાનો નથી 1 2 ને 3 જ દોરી શકાય હવે પેલું કરેલું હતું એ જ વસ્તુ લઈએ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ત્રણ લઈ લઈએ તમને ખબર પડે કે કોની સ્થિરતા વધારે હોય કોની સ્થિરતા વધારે હશે કહ્યું તો ને પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આવી રીતે C પછી CH3 અહીંયા મુક્ત મૂલક અને A કહીએ પછી B કહીએ CH3 અહીંયા મુક્ત મૂલક પછી C કહીએ C અહીંયા H અને CH3 આ 3 જ કરીએ ચાલો તો આ શું થયું કેવો મુક્ત મૂલક છે પહેલો મુક્ત મૂલક કેવો છે તૃતીયક છે આ છે દ્વિતીયક અને આ છે પ્રાથમિક
તો હવે એની ઉપરથી ખબર પડે કે કોની સંસ્પંદનની બંધારણ કેટલા દોરી શકે. તો આમાં જો આલ્ફા હાઇડ્રોજન કેટલા 3 છે ને, તો 3 અહીંયા 3 અહીંયા અને 3 અહીંયા, એનો મતલબ કે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 9 છે. એટલે પહેલામાં આલ્ફા હાઇડ્રોજન કેટલા, તો કે મુક્ત મૂલક જે કાર્બન છે એની સાથે જોડાયેલા જસ્ટ કાર્બનને આલ્ફા કાર્બન કહીએ. આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન કેટલા 3, અહીંયા આલ્ફા હાઇડ્રોજન પાસે હાઇડ્રોજન કેટલા 3, 3 2 ને 6, એનો મતલબ કે 6 આલ્ફા હાઇડ્રોજન છે. પહેલામાં મુક્ત મૂલક ધરાવતો આ કાર્બન છે એની સાથે જોડાયેલા જસ્ટ કાર્બનને આલ્ફા કાર્બન કહીએ. એની સાથે જોડાયેલા હાઇડ્રોજન, એનો મતલબ કે 3 આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે, તો પછી સ્થિરતાનો ક્રમ જેની અંદર સૌથી વધારે આ કેટલું છે એ સૌથી વધારે, એના કરતા બી ઓછો, એના કરતા ઓછો સી. અમે તમને થોડી વખત હમણાં જ કહ્યું હતું કે કાર્બોકેટાયન અને મુક્ત મૂલક બંનેની અંદર વસ્તુ સેમ શું, બંનેમાં શું સેમ જોવા મળે, એક જ વસ્તુ સેમ જોવા મળે કે એની સ્થિરતાનો ક્રમ તૃતીયકનો હંમેશા સૌથી વધારે હોય, એના કરતા ઓછો દ્વિતીયકનો, અને એના કરતા ઓછો હોય છે પ્રાથમિકનો હોય. તો આ 3 તૃતીયક ક્રમ આપણે થઈ ગયા મુક્ત મૂલક અને કાર્બોકેટાયન. આ બે થઈ ગયું. હવે આલ્કીન, હવે લઈએ છીએ આલ્કીન. જો CH3CH ડબલ બોન્ડ CH2 આલ્કીન. આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન આ કરવાનો છે, કરીએ. હવે આનું જો બંધારણ દોરું તો આ કાર્બન છે, આ કાર્બન 1 2 અને 3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. કાર્બન એ સાથે હાઇડ્રોજન છે અને પછી દ્વિબંધ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, દ્વિબંધ ધરાવતો કાર્બન આ પણ છે અને દ્વિબંધ ધરાવતો કાર્બન આ પણ છે. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો આ બાજુ તો કોઈ કાર્બન છે જ નહીં, આ બાજુ કોઈ કાર્બન નથી, પરંતુ આ બાજુના ભાગમાં એક કાર્બન છે, દ્વિબંધ ધરાવતો કાર્બન છે, એની સાથે આ બાજુ કાર્બન, જે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આ દ્વિબંધ ધરાવતો કાર્બનમાં દ્વિબંધ ધરાવતો કેટલા છે, 2 છે કે નહીં, એક આ છે અને એક આ છે. આ બાજુના કાર્બન સાથે કોઈ જોડાણ નથી અને આ બાજુના કાર્બન સાથે એક કાર્બન છે, એ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. અને હંમેશા હાઇપર કોન્જ્યુગેશનમાં આલ્ફા કાર્બન જ નીકળે, આલ્ફા કાર્બન ઉપરનો જ હાઇડ્રોજન નીકળે છે. યસ. તો પહેલા શું થાય, પી કક્ષક ખાલી છે ખરી, અહીંયા પી કક્ષક ખાલી નથી. કેમ, તો કે દ્વિબંધ છે. હવે આ દ્વિબંધનું શું કરવું, પહેલા વેલું શું થાય કે અહીંથી આ દ્વિબંધ છે, આ આલ્ફા હાઇડ્રોજન માટે ખાલી કરે. આ આલ્ફા હાઇડ્રોજન આ કહી શકાય, આ કહી શકાય, આ કહી શકાય, ત્રણે કહી શકાય. તો પેલા આ કાર્બન શું કરશે, આ પી કક્ષકના બંને ઇલેક્ટ્રોન, આમાંનો એક ઇલેક્ટ્રોન આનો છે અને એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, આ ઇલેક્ટ્રોન સીધો આ બાજુ આવી જાય. આ બાજુ જઈએ તો આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન તો પોતા પાસે હતો જ, પણ આ ઇલેક્ટ્રોન એની ઉપર આવવા કારણે એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર શિફ્ટ થાય છે, આ કાર્બન ઉપર અંદર આવે છે. હું આ બંનેને આની પર મૂકી દઉં, આ કાર્બન છે CH2, આની પર મૂકી દઉં તો અહીંયા ઋણભાર થાય ને, આ ઇલેક્ટ્રોન કોનો છે, એ તો આનો છે ને, આ કાર્બનનો છે ને, એ પહેલી બાજુ એટલે આની પર શું થાય, ઋણભાર થઈ જાય ને. તો આ કાર્બન પાસે શું છે, CH અને આ વસ્તુ જે છે એમ કરીએ, પણ એક ઇલેક્ટ્રોન ગયો એટલે કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગયો એટલે શું, ધનભાર થઈ ગયો ને સીધો, પોતાનો ઇલેક્ટ્રોન ગયો ને, ખબર પડી, ત્યાં ધનભાર થઈ ગયો. ક્લિયર થયું. સ્થિરતાનો ક્રમ જણાવો આલ્કીનની અંદર, સ્થિરતા. તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આ દ્વિબંધ ધરાવતો કાર્બન, એની સાથે જોડાયેલો આ કાર્બન આલ્ફા 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 કાર્બન. તો આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા જુઓ, 3 3 ને 3 6, 3 9 અને 3 12, એટલે આલ્ફા હાઇડ્રોજન કેટલા 12 છે. આની અંદર દ્વિબંધ ધરાવતો કાર્બન, એની પાસે કાર્બન નથી, અહીં કાર્બન છે એટલે એનો મતલબ આલ્ફા કાર્બન અહીંયા હાજર છે, અહીંયા કાર્બન છે, આલ્ફા કાર્બન હાજર છે, અહીંયા પણ કાર્બન છે, આલ્ફા કાર્બન હાજર છે. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન 3, અહીંયા 3, અહીંયા 3, એનો મતલબ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 9.
અહીં જુઓ, દ્વિબંધ ધરાવતો કાર્બન, દ્વિબંધ ધરાવતો આ કાર્બન પાસે અહીંયા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન નથી. આની પાસે કેટલા? તો કે 3, આની પાસે 3 એટલે 6 આલ્ફા હાઇડ્રોજન. આની પાસે દ્વિબંધ ધરાવતો કાર્બન, આની પાસે કાર્બન એટલે આલ્ફા કાર્બન કહીએ. હાઇડ્રોજનની સંખ્યા 3 છે. અહીં કાર્બન 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 એના મતલબ કે 3 આલ્ફા હાઇડ્રોજન. તો ખબર છે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે તેમ સંસ્પંદનીય બંધારણોની સંખ્યા વધે, સંસ્પંદનીય બંધારણોની સંખ્યા વધે એમ એની સ્થિરતા વધે છે. તેથી કરીને અહીં આલ્ફા હાઇડ્રોજન 12, પછી 9, પછી 6 અને પછી 3. તો ક્રમ થયો એ વધારે, એના કરતા ઓછો, એના કરતા ઓછો અને છેલ્લે ઓછો ડી. આ આપણો જવાબ સાચો થયો. ઓકે, આના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઠીક છે, હા, જો સ્થિરતાનો ક્રમ જણાવો સેમ. હવે ત્રણે જગ્યાએ બ્યુટુઇન, કોઈ આઇસો છે, ટ્રાન્સ છે, સિસ છે. આઇસો છે, પછી સિસ છે અને ટ્રાન્સ છે. બ્યુટીન, બ્યુટુઇન. હવે આમાં આલ્ફા હાઇડ્રોજન, જો આ કાર્બન પાસે આલ્ફા કાર્બન જ નથી, આ કાર્બન પાસે આ આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન છે. આની પાસે આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 છે, આની પાસે પણ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા છે, એટલે એનો કે 6 આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે, આમાં જોઈએ તો આ કાર્બન પાસે સીધો હાઇડ્રોજન છે, કાર્બન સીધો હાઇડ્રોજન છે. અહીંયા કાર્બન છે, આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન. તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા 3. આ સાથે જોડાયેલો કાર્બન તો આલ્ફા કાર્બન થયો. એની સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેટલા? અહીંયા 3, અહીંયા 3. એનો મતલબ કે 6 આલ્ફા હાઇડ્રોજન. એવી રીતે આની અંદર કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન, કાર્બન સાથે અહીંયા જો કાર્બન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન, આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એટલે 3 આલ્ફા હાઇડ્રોજન. આ કાર્બન સાથે જોડાયેલો આલ્ફા હાઇડ્રોજન, એની સાથે કાર્બન એની જોડાયેલો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 આલ્ફા હાઇડ્રોજન છે. તો અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન જોઈએ. બધામાં હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6 6 અને 6. હવે આ તો મગજમારી થઈ, બધામાં સરખાયું. હવે કરવું શું? હવે શું? તો આપણે એમ થાય કે સર આ તો છે ને બહુ નજીક નજીક આવી જાય, આપણે ટૂંકી બુદ્ધિથી વધારે ચલાવીએ. આ તો બહુ નજીક નજીક છે એટલે એનું તો પ્રકાશન તો બહુ હશે, એટલે તો સ્થિર તો નહીં જોઈએ. અને આ બેમાં અમારું નોલેજ છે કે ટ્રાન્સની અંદર સામે સામે હોય એટલે અપાકર્ષણની માત્રા ઓછી, અને સિસની અંદર એક જ સાઈડમાં હોય એટલે અપાકર્ષણની માત્રા વધારે. એ તમારું લોજિક સાચું. અને બી અને સી ની જો કમ્પેરિઝન કરવી હોય તો સિમ્પલ લોજિક આપણું છે કે ક્રિયાશીલ સમૂહ સામે સામે હોવાને કારણે અપાકર્ષણની માત્રા ઓછી, અપાકર્ષણની માત્રા ઘટે એટલે સ્થિરતા વધે. તો આ તો આપણું સી વધારે છે એટલે સહકર્ણ તો સી કેના કરતા બી કરતા મોટો છે, આ હકીકત છે. પણ રહ્યો પ્રશ્ન એનો, હવે એને આગળ મૂકવો તો સી કરતા વધારે સ્થાયી કહેવાય, અને જો પાછળ મૂકીએ તો સૌથી વધારે અસ્થાયી થયો. હવે પ્રશ્ન એ છે કે એ શું? સ્થિરતા 2 કરતા ઓછી કે 2 કરતા વધારે? વસ્તુ સ્થિતિ એ છે કે આની સ્થિરતા બધા કરતા વધારે હોય. એટલે ખાલી 26 જુલાઈ સુધી યાદ રાખવા માટે, નીટની એક્ઝામ છે એ વખતે યાદ રાખવા માટે એટલું યાદ રાખો કે જ્યારે સમાન કાર્બન થતા હોય, આલ્ફા હાઇડ્રોજન સમાન થતા હોય, ત્યારે ટ્રાન્સ અને સિસમાં ટ્રાન્સની સ્થિરતા સિસ કરતા વધારે, એટલે ટ્રાન્સ વધારે છે કોના કરતા? સિસ કરતા. અને એટલા જ કાર્બનો એક જ તરફ જો રહેલા હોય, એક જ કાર્બન ઉપર બંને ક્રિયાશીલ સમૂહ પડેલા હોય તો એની સ્થિરતા ટ્રાન્સ કરતા પણ વધારે છે. એને આપણે સમજવા માટે, આપણા સેટિસ્ફેક્શન માટે, આપણા નોલેજ લેવા માટે હું અહીં તમને સમજાવું છું, પણ તમે પર્ટિક્યુલર ઇન્ડિકેટ રાખજો કે ટ્રાન્સ એ સિસ કરતા વધારે છે. અને ટ્રાન્સ કરતા પણ કેવો કાર્બનિક સંયોજન કે જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ટ્રાન્સ જેટલી જ કે સિસ જેટલી જ હોય, પરંતુ એક જ કાર્બન ઉપર બંને ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે એની સ્થિરતા વધારે હોય છે. એનું રીઝન શું છે? રીઝન કરીએ આપણે. પહેલા દોરુંમાં આ જે છે એ દોરું છું. ચાલો અહીંયા કરવાને CH2, આ CH2, આ CH2 થયો, આ CH2 કરીએ, પછી દ્વિબંધ, પછી C, પછી અહીંયા CH3 અને CH3. આ કોણ તો આપણો A, એટલે એક જ કાર્બન ઉપર તો. હવે બીજું કોણ છે? ટ્રાન્સ. ટ્રાન્સને કરું છું, જો CH3 એટલે મેં આ લખ્યો. પછી કોણ છે? CH, અહીંયા CH. પછી કોણ છે? પાછો CH, બે વચ્ચે કોણ આવે છે? દ્વિબંધ. અને પછી કોણ આવે છે C સાથે? CH3. હવે વખત નાખું છું.
હવે તમે થોડું આગળ સમજાવવામાં થોડું સહેલું રહી એટલા માટે કાઢું. ચાલો તો કરીએ. આ જે દ્વિબંધના ઇલેક્ટ્રોન છે, આ દ્વિબંધના ઇલેક્ટ્રોન, આ આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન છે અહીંયા, અને અહીંયા પણ આલ્ફા કાર્બન, બે નીચે છે, ઉપર નીચે છે. આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે. આ ત્રણેય હાઇડ્રોજન નીકળે પછી એક અને આ ત્રણ પણ હાઇડ્રોજન નીકળે. મારે બધા બંધારણ દોરવા નથી, મારે એક જ બંધારણ થાય દોરી તમને સમજાવવું છે કે આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ તરફ આવશે, અહીં તરફ આવે. એટલે આ કાર્બન ઉપર શું થાય? આ કાર્બન ઉપર CH2 અહીંયા શું થાય? માઇનસ. આ કાર્બન કેમ? તો કે દ્વિબંધ ઇલેક્ટ્રોન, કારણ કે ખાલી કક્ષક કરવી પડશે ને, આ ખાલી કક્ષક કરવી પડશે. તો ખાલી કક્ષક થાય એટલે આ અહીંથી હાઇડ્રોજન નીકળી જાય અને કાર્બન અને બે વચ્ચે શું થઈ જાય? CH2 થાય. આ દ્વિબંધ આમ આવી ગયો, હાઇડ્રોજન નીકળી ગયો અને પેલો CH3 તમારો M નામ છે, આ CH3 M નામ છે. આ એક સંસ્પર્ધની બંધારણ દોરાઈ ગયું. બીજામાં શું થાય? આ જગ્યાએ શું થાય? આ જગ્યાએ હવે આ દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન છે, આ દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન આ છે, એને અહીંયાથી આ બાજુ લઈ જાઓ. આ દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન છે એને આ બાજુ લઈ જાઓ, અહીંથી લઈ જાવ છું, અહીંયા આગળના ભાગમાં ગયો અને અહીં થયો, આ પર્સનનો ગયો અહીંયા. એટલે આની ઉપર શું થયું? કાર્બન ઉપર જો લખું છું CH, હવે અહીંયા CH3 છે, પછી ઇલેક્ટ્રોન આની પર ગયો એટલે કાર્બન, અહીંયા હાઇડ્રોકાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા થયો ઋણ ભાર, પછી પાછો કાર્બન, પાછો હાઇડ્રોજન અને હાઇડ્રોજન નીકળી, એક હાઇડ્રોજન નીકળી અને આ કોણ રહેશે? CH2 અને શું થયું? દ્વિબંધ. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન ઉપર જાય, આ કાર્બન શિફ્ટ થાય, આ કાર્બન શિફ્ટ થાય એટલે પેલી બાજુ ગયો, અહીંથી આમ ગયો. હા, એટલે આની ઉપર શું આવી ગયું? આ એક ઇલેક્ટ્રોન હતો, આ એક ઇલેક્ટ્રોન પોતાનો હતો, એક ઇલેક્ટ્રોન આવ્યો ને એટલે આની પર શું થયું? ઋણભાર થયો ને, એટલે આની સંહિતા ઘટી. આની પર ઇલેક્ટ્રોન મૂકી દો મેં, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાને, આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવવાને કારણે આની પર ઋણભાર થયો ને, ઋણભાર થયો, અહીંયા સંહિતા કારણે ઘટી. એટલે એને શું કરી? આ આલ્ફા હાઇડ્રોજન નીકળી ગયો, કારણ કે નીકળો તમારો કયો? આલ્ફા હાઇડ્રોજન નીકળવાનો છે ને, તો આલ્ફા હાઇડ્રોજન નીકળે અને કેવો થઈ ગયો? CH2 અને એ આમ હતો ને, આમ ત્રણ બંધા H અને H, એ કઈ નીકળી ગયો એટલે આ બંધ શું થયો? અહીં પડી ગયો એટલે દ્વિબંધ થયો ને. આ ના આવડે તો કાંઈ નહીં, ખાલી સમજવાનું છે કે કેમ વધારે સ્થિર છે. ચલો, તો આ એક બંધારણ થઈ ગયું. CH2 CH ઉપર માઇનસ અને CH3. હવે જો અહીંયા આ માઇનસ કાર્બન છે, અહીંયા આ માઇનસ કાર્બન છે, કાર્બન સાથે CH3 જોડાયેલો છે અને CH3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ધરાવે છે એટલે I+ અસર. આની અંદર અહીંયા C ડબલ બોન્ડ CH2, આ કઈ અસર ધરાવે? I- અસર ધરાવે છે, આ I+ અસર ધરાવે છે. તો આના ઋણ વીજભારમાં I- એટલે શું થાય? ખેંચે. I- એટલે શું થાય? ખેંચે. ખેંચે એટલે ઋણ વીજભારમાં શું થાય? ઘટાડો. અહીંયા આ ઋણ વીજભારમાં I+ એટલે શું થાય? આપે એટલે શું થાય? ઋણ વીજભારમાં વધારો. ઋણ વીજભારમાં વધારો થાય તો એ આયન હોય એના કરતા અસ્થાયી બની જાય અને ઋણ વીજભારમાં ઘટાડો થાય તો જે આયન છે એ વધુ ને વધુ સ્થિર બને. તેથી કરીને આની સંસ્પર્ધનની ઘટના થાય, આની સંસ્પર્ધનની ઘટના થાય ત્યારે આના સંસ્પર્ધનમાં સ્થિરતા વધારે છે, અહીંયા સ્થિરતા ઓછી છે. તેથી કરીને વધુ સ્થાયી બંધારણ આ થાય છે કે જે આપણે અહીંયા દોરેલું હતું. એટલે જવાબ આપણો શું આવશે? આના કરતા વધારે આગળ એ. આ તમને રીઝન કદાચ ખ્યાલ ન આવે તો કાંઈ નહીં, મેં તમને ટૂંકી રીત આપી છે ને એ ટૂંકી રીત પકડી રાખજો. અને છેલ્લે મેં તમને કહ્યું હતું કે ભાઈ કાર્બેનાયનની અંદર લગભગ સંસ્પર્ધનની આવી રીતે હાઇપર કોન્જ્યુગેશન જોવા મળતું નથી. કાર્બેનાયન એટલે Ca3 CH2 અને ઉપર ઋણ આયન. તો આ કાર્બેનાયનનું આખું સ્ટ્રક્ચર દોરીએ તો ખબર પડે કે CH, અહીંયા H, C, એની સાથે 3 હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન.
હવે આની ચોથી જે કક્ષક છે, ઓલરેડી પી કક્ષક આવી રીતે હોય છે, એની અંદર પોતાનો એક ઇલેક્ટ્રોન ઉપરાંતનો આવેલો, એનો મતલબ કે બે ઇલેક્ટ્રોન ઓલરેડી અંદર પડેલા છે. તો આયનો ઇલેક્ટ્રોન સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન અહીંયા જે રિક્વાયરમેન્ટ જ નથી, તો એક તૂટશે કેવી રીતે? આનું ઇલેક્ટ્રોન આ બાજુ આવે કઈ રીતે? મતલબ આયા કોઈ જાતની રિક્વાયરમેન્ટ છે નહીં. તેથી કરીને આવા પ્રકારના, જો ચોખ્ખો પાડું છું, આવા પ્રકારના કાર્બેનાયન માં આવી કોઈ હાઇપર કોન્જ્યુગેશન અસર જોવા મળતી નથી. પરંતુ હવે હું બીજું તમને કહું, આ ત્રણેય જગ્યાએ હું Cl લગાવી દઉં છું. જો Cl, Cl અને Cl, અહીંયા પછી કાર્બન, કાર્બન અને કાર્બન, અને એની બાજુમાં આ જે કાર્બન છે અને પાસ છે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, અને એની ઉપર આ ઋણ ભાર, એટલે બે ઇલેક્ટ્રોન આવી રીતે છે. હવે પોઝિશન કેવી થાય કે આ Cl અને કાર્બન બે વચ્ચેનો જે સહસંયોજક બંધ છે, એમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ ખેંચાયેલો છે, કારણ કે એની વિદ્યુતઋણતા વધારે છે. આ જ વસ્તુ છે માઇનસ. પણ અહીંયા H ની જગ્યાએ કોણ છે? 3Cl છે. પરિણામે આટલો ભાગ આખો નીકળી જાય, આ નીકળી જાય, એટલે આની ઉપર શું થઈ ગયું? પ્લસ થઈ ગયું કાર્બન ઉપર, કારણ કે પેલાની વિદ્યુતઋણતા વધારે હોવાને કારણે. તો એવા દરમિયાન આવા સમયે કાર્બન ઉપર જે ઋણ ભાર હતો ને, એક ઇલેક્ટ્રોન પોતાનો હતો અને બીજાનો એક ઇલેક્ટ્રોન મેળવેલો હતો, એ આખા બંને ઇલેક્ટ્રોન અહીંથી આમ કરીને બેસી જાય, કે પોતાનો ઇલેક્ટ્રોન તો અહીં ગોઠવાઈ ગયો, બીજાનો મેળવેલો તો અહીંયા આવી ગયો, એટલે આનો ધનભાર નીકળી ગયો અને તટસ્થ થઈ ગયો, ને બે વચ્ચે એક પ્રકારનો બંધ બન્યો. તો આપણે એમ કહીએ છીએ કે કાર્બેનાયનની અંદર આવું રીતે જોવા મળતું નથી. પણ ધ્યાન રાખો મિત્રો, કે જો આવા પ્રકારનો કાર્બેનાયન હોય કે જેમાં કાર્બન સાથે તેના કરતા વધુ વિદ્યુતઋણ પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલો હોય અને નજીકના કાર્બન ઉપર ઋણભાર હોય, એટલે કે કાર્બેનાયન તો આખું સંયોજન જ ગણાય, આખો આયન કાર્બેનાયન જ છે. પણ એ કાર્બેનાયનમાં જ્યાં કાર્બન, એ ઋણભાર વાળો કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે, એની સાથે વધુ વિદ્યુતઋણ પરમાણુ જોડાયેલો હોય તો જ આ પ્રકારની હાઇપર કોન્જ્યુગેશન થાય. જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો હાઇપર કોન્જ્યુગેશન થતું નથી. ફક્ત ને ફક્ત આવા સંજોગોમાં જ કાર્બેનાયનની અંદર કે જ્યારે કાર્બન સાથે કરતા વધુ વિદ્યુત પરમાણુ જોડાયેલો હોય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અહીંયા આપણું આખું હાઇપર કોન્જ્યુગેશન પૂરું થયું છે. અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. નમસ્કાર.